ગામડાના માણસ એટલે બધા ભેગા મળી અને જે ખાય ને એને ગામડાના માણસ કહેવાય, અને ભેગું કરીને ખાય ને શહેરના માણસ કહેવાય. આ કોઈને ખવડાવીને રાજી થાય એનું નામ ગામડાના માણસ. અને બીજી એનાથી વધારે આગળ વાત કરું તો કોઈનું ખરાબ ન કરે ને એ ગામડાનો માણસ. તમે જો કાંઈ નહીં કરી તમે હાથ જોડી ભાઈ મને નહીં આવડે, મારે નહીં આવડે. કોઈનું ખરાબ ન કરી ગામડા વાળો, અને ઓલું કોઈનું મૂકે નહીં એનું નામ શહેર વાળો. ક્યાંય પાછો પડે જ નહીં ને. પણ ગામડાના જ્યારે અહીંયા બધા માણસો બેઠા હોય ત્યારે એક વાત ચોક્કસથી કહું, આપણી જે સંસ્કૃતિ છે, આ બેનું દીકરીઓ માતાઓ બેઠી છે, આપણો ડાયરાનો કાર્યક્રમ છે ને, ડાયરાનો એ એક કાર્યક્રમ એવો છે કે જેની અંદર તમારી બાજુમાં તમારી દીકરી બેઠી હોય, તમારી બેન બેઠી હોય, તમારે ક્યાંય શરમ આવે એવો કોઈ વિષય આવે જ નહીં. કારણ કે બધી આધ્યાત્મિક વાત હોય અથવા નિર્દોષ હાસ્ય હોય, જેની અંદર તમારી બાજુમાં તમારી બેન બેઠી હોય, તમારી દીકરી બેઠી, તમને કાંઈ ફરક ન પડે. એવું જો કોઈ માધ્યમ વાળો કાર્યક્રમ હોય તો ઈ આપણો લોક ડાયરો છે, અને ઈ આપણે હાચવીને બેઠા છે. ઈ મોટા મોટી વાત છે. લોક ડાયરો એટલે ડાયરાના કાર્યક્રમમાં બેન બેઠી હોય, બા બેઠી હોય, આપણે કાંઈ ફરક ન પડે. કારણ કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર નિપજા, ધ્રુવ પ્રહલાદ સમાન, નારી ને કદી ન નિંદીએ, નારી રતનની ખાણ. પણ ક્યાંય કરતા ક્યાંય પાછા ન પડે. કોઠા હું છે ને એ માણસ ગમે ત્યાં રસ્તો કરી લે. અમે તો ગામડાની અંદર પ્રોગ્રામ, એક બેન આવ્યા, મને કે તમે મારી ત્યાં ચા પીવા આવશો? અરે મેં કીધું બેન ડાયરાના કલાકારને તો ભૂલથી ન પૂછાય, 100% હાલો મેં કીધું. એટલે મને કે તમે મારા ઘરે હાલો. હું એના ઘરે ગયો. મને કે તમને હું આયુર્વેદિક ચા પાવ? મેં કીધું આયુર્વેદિક ચા એટલે આ તો નવું સાંભળ્યું. મને કે હા. મેં કીધું એમાં શું હોય? મને કે દૂધ ન હોય, ચરબી વધે. કીધું હા. મને કે સાકર ન હોય, ડાયાબિટીસ થાય. મેં કીધું એક કામ કરો, મેં એમાં શું હોય એ ખાલી. મને કે ગરમ પાણી. મેં કીધું આને તમે આ કહો? મને કે હા તમે બેહો, તમને લતાની કેસેટ સંભળાવું. હવે લતા મંગેશકરની કેસેટ સાંભળવા મળે તો આપણે રાજી થાય. મૂકો મૂકો. એને લતાની કેસેટ મૂકી. છોકરા ગાયરું દેતા હોય, ભૂખેણા ખખડતા હોય, બેનું બોલતા હોય. બેન આ ક્યાં લતાની કેસેટ છે? એ કે અમારા લતાની કેસેટ છે. ભાઈ તમારા લતાની નથી સાંભળી, લતા મંગેશકરની મૂકો. ત્યાં બાજુમાં બેન કે તમે મારા ઘરે હાલો, ખોટી જગ્યાએ ગયા, તમે ડાયરાના કલાકાર હાલો, તમને હું ચા પીવડાવ. હું એના ઘરે ગયો, એવી ઘાટી ટોપ ચા બને બાકસથી હરી ભરી જાય એવી ચા. અને તમે જેટલા પરણેલા પુરુષો છે ને બધાને અહીંથી ઓપન ચેલેન્જ આપું, ઘરે જઈને ટ્રાય કરીએ તો કરજો. ખોટા કે સાચા તમે રસોઈના વખાણ કરજો, જોજો એના હાથ કામ પડતા હું તમારી સામે પ્રગટ થાય. એટલે મેં ચાના વખાણ કર્યા તો બેન દોડતા દોડતા આવ્યા કે હારી ચા છે ને? મેં તો હારી એટલે બહુ હારી હાઈ ક્લાસ ચા છે. આનું નામ ચા કહેવાય. તો મને ખબર છે તમે કલાકાર છો, તમને આયુર્વેદ આવી સારી આદુવાળી ચા પીવડાવી, તમને આદુવાળી ચા બહુ ભાવે, એટલે તમારા માટે મેં ખાસ આદુવાળી ચા કરી. આદુ ખાંડવાની ખાંડણી ન મળી, દાંતેથી ચાવી નાખ્યું. મેં કીધું આને ન બોલાયો તો મારી 11 બગાડ નાખી એમથી. પછી જેની આગળની વાતચીત કરે, મેં તમારું નામ હું? તો કે ચંપાબેન. બહુ સારું નામ. સારું હોય કે ન હોય, અમારે ઘડી ઘડી હું વેર કરીએ. મેં બહુ સારું નામ. તો સામે એક છોકરી મને કે આ મારી ચમેલી. તમે ચંપાના ચમેલી. મને કે આ બે છોકરા લેસન કરતા. મને કે આ મારો ડોલર ને આ મારો ગુલાબ. ઓહો બેન, ચંપા ચમેલી ડોલર ગુલાબ. ત્યાં તો બે છોકરી ટ્યુશન માંથી આવી. મને કે જો સૂર્યમુખી ચંદ્રમુખી આવી. એ કીધું બેન આ તો બગીચો ભેગો કર્યો, બગીચાનો માળી ક્યાં માળી? એટલે હું પૂછવા એમ માંગતો બાપો ક્યાં બાપો હે? ત્યાં તો ઘાસલેટ નું ડબલું લઈને આવતો હતો. મને કે જો ધતુરો હિલો આવે. ધતુરા ફૂકા બોલાવી દે ને, અમુક ના તો નામે એવા હોય. ભાઈના ઘરે કે 4 છોકરા એક જ હરખા, પેલા જો બીજાને બોલો, બીજા જો ત્રીજા, ચારે ખરખા. અરે મેં તો કમાલ કે ચારે ખરખા. મને કે આ ઠાકોરજી ની મહેરબાની છે. મેં પણ ચારે એક ખરખા. મને કે આ ભગવાનની મહેર. મેં પણ તમારો ધંધો શું છે? મને કે આપણું ઝેરોક્સ નું કામકાજ છે. તમારો ધંધો દેખાય જ છે. રાજકોટની જેલની અંદર મારો કાર્યક્રમ, 100-150 જેટલા જન્મ ટીપના કેદીઓ સાંભળે. એમાં એક જન્મ ટીપનો કેદી ઉભો થઈ અને મને કે નિર્મળસિંહભાઈ તમે તો રોકાઈ જાઓ, મજા આવશે. એટલે મેં જેલમાં રોકાઈ જાઉં એમ. સારા કામ કરશું ને આવશે દટાણ તો જવા દે. અને એમાં જેલર સાહેબ ને જે જેલર સાહેબ હાવ શાંતિથી બેઠેલા. એટલે મેં સાહેબ કઈ તમને નથી સમજાતું કે મજા નથી આવતી? મને કે એવું કઈ નથી. મેં તો આ બધા કેદીઓ હસે છે અને તમે કેમ મોઢું ચડાવીને બેઠા છો? ઈ સાહેબ કે એવું કઈ નથી. અઠવાડિયા પહેલા જન્મ ટીપના બધા કેદી ભેગા થઈ એને રામાયણનું નાટક કર્યું. મેં કીધું સાહેબ જન્મ ટીપના કેદી રામાયણનું નાટક કરે, ગૌરવ લીધા જેવી વાત કહેવાય. મને કે હું ધોળી ગૌરવ લે. મેં કીધું કાં? તો કે એક જન્મ ટીપનો કેદી હનુમાનજી બનીને ઔષધિ લેવા ગયો છે. આજે 8 દી થયા, હજી આવ્યો નથી. મેં કીધું હવે આવશે નહીં, તમે વાટ નહીં જોતા. હે પણ આપણે આપણી જે સંસ્કૃતિ છે ને એની મજા એ છે કે ગામડાની અંદર મારો કાર્યક્રમ જોવા માટે તમે બેઠા હતા. એની અંદર મને કે બપોરના તમે ચોરા ઉપર બેહો, બહુ મજા આવે. આમે નિયમ છે, તમે ગામનો ચોરો જુઓ ને એટલે તમને આખા ગામની ખબર પડી જાય. ગામનો ચોરો જુઓ એટલે, અને કુટુંબમાં ખાલી ફઈબાન મળો ને આખા કુટુંબની ખબર પડી જાય કે આ કુટુંબ. એટલે ચોરા ઉપર બધા બેઠા હતા. મને કે તમે બપોરે બેહો. હું બપોરે બેઠો, ચોરામાં 4-5 માણસો બેઠા વાતો કરતા હતા. એમાં 80-85 વર્ષના એક માજી
હૈયા જેટલો ઘૂમટો કાઢીને પાડીને ત્યાંથી નીકળ્યા. ડોહી માને જોઈને જેટલા જુવાનિયા બેઠા હતા ને એને બધાએ કીધું કે માં તમે લાજ કોની કાઢો છો? અહીંયા બેઠા નહીં તો માં બધા તમારા દીકરાની ઉંમરના છીએ, અમે તો બધા નાના છીએ, અને માં અહીંયા લાજ કાઢવાનું કઈ કારણ કરું? ત્યારે જે 80-85 વર્ષના ડોહીમાં જવાબ દીધો હતો ને એનું આપણને ગૌરવ છે. એ ડોશીમાં કે બેટા મને ખબર છે આ ગામમાં સૌથી મોટી હું છું, પણ લાજ તો મેં એટલા માટે કાઢી છે કે ઈ ઓટલા ઉપર મારા ઈ એટલે એના વર બેહી આખા ગામનો ન્યાય તોડતા હતા. ઈ ઓટલાની મર્યાદા રાખવા માટે તેને મેં લાજ કાઢી. ઓટલાની મર્યાદા રાખવા માટે, એટલી જ્યાં મર્યાદા રખાતી હોય ઈ આપણી સંસ્કૃતિ છે. હજી તમને કહું આપણી બહેનો જો પતિનું નામ નથી લેતી, ઈ કે ઈ નો મતલબ ઈ એટલે ઈશ્વર, જેને ભગવાન સમજતા હોય ઈ આપણી સંસ્કૃતિ છે. અને એનાથી કદાચ આગળ કહું તો ધન કુખ જીજાબાઈ ની જ્યાં શિવાજી જન્મો હતો, તળવાર કેરી થાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, ઝવેરચંદ મેઘાણીએ એક વસ્તુ હમણાં રામલીલા પિક્ચર આવ્યું, રામલીલા એની અંદર ઓલું મોર બની થનગાટ કરે, બધાને એમ થાય કે ગીત હમણાં જ નીકળું લાગે, 50 વર્ષ જૂનું છે મોર બની થનગાટ કરે, પણ હમણાં આવ્યું એટલે બધાને એમ થાય કે હમણાં જ બન્યું હોય. પણ શિવાજીના હાલેડા માટે તેની એક તમને ખાલી એટલા માટે ઝલક કહું કે આપણી માતાઓ બહેનો છે ને એ સંસ્કાર છોકરાને આપે, અને આપણે ન્યા સુધી કહીએ કે જેના દૂધની એને કિંમત હોય, માને દીકરો હારો થાય ને એને એની માનું એનું ઘમંડ હોય, અને એના માટે કહેતો શું કે કદન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી દાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, ઈ પડકાર કરતી પુત્રને તુમર સમર મેદાનમાં, હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને એનાથી કદાચ આગળ કહીએ તો વિચાર કરજો કે સવારના પોરમાં રામ ભગવાનનું રાજ તિલક થવાનું હોય ને રાતો રાત આખો વિચાર ફરી જાય અને રામની હારોહાર જવા માટે તૈયાર થઈ જાય. ઈ માં જાનકી રઘુકુળ ભૂષણ રામનું, રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણો મૂરત હશે, અગ્ના પિતાની પાડવાઈ નિકટ જઈ વનમાં વસે, ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા હશે સહેવાસમાં, હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને ઝવેરચંદ મેઘાણી કદાચ આલેડું લખતા હોય ને તો એ શિવાજી મહારાજને સુવડાવવા માટેનું નથી હો, શિવાજી મહારાજને જગાડવા માટેનું આલેડું છે. આવ્યું ગેલ ચાંદલો ને જીજાબાઈ દે આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, આવ્યું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, ભાલુડાન માથે છોડે ધણ ડોગરા ડોલે, શિવાજી ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે, શિવાજી ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે. પેટમાં પોઢી ઈ પેટમાં પોઢીને સાંભળેલે બાળે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીઠી ઘોડી રે યોગ તે દીઠી, માતાજીને મુખ જે દીઠી ઘોડી રે ઊંઘ તે દીઠી, માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે. પાલ પછોડી ચીર રે શિવાલાલ પછોડી,
રેશે નહીં રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજીને નીંદડું નાવે માતાજી જાબાઈ ઝુલાવે શિવાજી મહારાજને જગાડવા માટેનું હાલેડું છે હુરાઓને અટાણા અમુક બહેનો એના છોકરાને હુરાવા માટે હાલેડા ગાતા હોય પણ આપણને એમ થાય આ હા આને હાલેડું કહેવાય ઉલુલુલુ ઉલિયો ને તારો બાપ તાલિયો છોકરો હુઈ જાય બોલો આપણને એમ થાય છોકરો હુઈ જાય એનું કારણ શું એ છોકરાને પૂછો તો ખબર પડ્યો એ કે હાવ ખોટે ખોટું સાંભળવું ને એના કરતા તો હુઈ જવું સારું પણ ગીતોની મજા જ આપણા કેવા કેવા આપણા લોકગીતો કેવા કેવા આપણા ભજનો કેવા અને આપણે આપણી આજે અમે વિદેશની અંદર પણ જઈએ ને તો સૌથી પહેલા આપણી વાત આપણી ગામડાની વાતથી જ શરૂ થાય કે ગામડું જે એવી વસ્તુ કે એક માધ્યમ છે જેમાંથી તમને કંઈક શીખવા મળે તમે વિચારજો કે અભણ ગંગા સતીના ભજનો જો આજે યુનિવર્સિટીની અંદર ગણાતા હોય કેટલી મોટી વાત કહેવાય વિચાર કરો નરસિંહ મહેતાના કાવ્યો આપણા ગીતોમાં આવતા હોય એક આપણા સંતોના દાખલા લ્યો આવા સૌરાષ્ટ્રની જ વાત કરો તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી સંત છે ને સંત એના સંતના સંતપણા એમને નથી મળતા હોય એની વાય ભોગ દીધા હોય આપણા અમરેલીના પાદર અમરેલી પાસે ગડબડી નામનું ગામ છે ગડબડીના પાદર પાસેથી રાતના 2-2:30 વાગ્યાનો સમય અને 2 ઘોડેસવાર ધીમા પગલે જાય મધરાતના અંધારાની અંદર કોક નાનકડી દીકરી કદાચ 12-15 વર્ષની દીકરી કદાચ કોઈ રુદન કરતી હોય એવો રોવાનો અવાજ બે જણે સાંભળ્યો એટલે ઘોડામાં બેઠેલા સંતે એમ કીધું કે કોક દીકરી રુદન કરતી હોય ને એવું મને અવાજ આવે છે એટલે એની હારે જે જોડીદાર હતો ને એને કીધું બાપુ મને લાગે છે કોક રોવે છે એટલે બે જણા ઘોડામાંથી ઉતરી ગયા અને બે ખેતરવા છેટા જે બાજુ અવાજ આવતા એ દિશામાં આગળ વધ્યા ને તો સામેથી દીકરીનો અવાજ આવ્યો કે જે કોઈ હોય ને બાપુ ન્યા ઊભા રહી જાજો કોઈ અહીં આગળ આવવાનું ટ્રાય નહીં કરતા અહીં આગળ નહીં આવતા એનું કારણ કે મારા માથામાં ઊંધરી થઈ છે ઊંધરીની પીડાથી હું ઘેરાયો છે પણ મારા માથામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે ને તમારા માથા ફાટી જાય છે કોઈ હોય અહીં આવતા નહીં મહેરબાની કરી પણ આ તો સૌરાષ્ટ્રનો સંત છે ને બે જણા બાજુમાં આવ્યા છે દીકરી તેની બાજુમાં કીધું બેટા તને ઊંધરી થઈ છે કે હા બાપુ મને ઊંધરી થઈ છે બહુ પીડા થાય છે બાપુ બહુ પીડા થાય છે માથામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે કે ગામવાળા બધા ભેગા થઈને મારા બાપને એમ કીધું કે તમારી દીકરીને ગામની બહાર તમારી વાડીએ રાખો સવાર બપોરને હાંજ 3 ટાઈમ મને ટિફિન આપી જાય છે હું ભગવાનનું નામ લઉં છું મારું ટિફિન ખાઉં છું પણ બાપુ મને પીડા બહુ થાય છે એ 3 વાર જ્યાં બોલ્યા ને એટલે સંતે એમ કીધું કે બેટા આનો કોઈ ઈલાજ નહીં તો કે છે ને બાપુ આનો ઈલાજ તો કે કોઈ વૈદ્ય ડોક્ટર ને બેટા વૈદ્ય ડોક્ટરો બાપુ ઘણા બધા આવ્યા તો કાંઈ ફેર નથી તો આનો કોઈ રસ્તો જ નથી તો કે ના રસ્તો છે અમારા ગામમાં એક સંત આવેલા ને એને એમ કીધું કે કદાચ કાળિયો કૂતરો આવી અને તમારું માથું ચાટે તમારી પીડા દૂર થઈ જાય એટલે સંત એટલું બોલ્યા કે તો કાળિયા કૂતરાને બેટા તે બોલાવ્યો નહીં કે બાપુ તમે બોલાવાની વાત કરો છો મજાનો બાજરાનો રૂડો રોટલો ઘડ્યો તો એની ઉપર માખણ ચોપડું ગોળ મૂક્યો અને હાથમાં લઈને બેઠી ત્યારે બાપુ બોલ્યા તો કાળિયો કૂતરો ન આવ્યો અરે બાપુ કે આવ્યો કાળિયો કૂતરો મેં આમ રોટલો ધર્યો અને જ્યાં એ ખાવા જાય ત્યાં મેં મારું માથું આગળ કર્યું ને મારા માથાની દુર્ગંધથી કૂતરો અમારું ગામ મૂકીને વયો ગયો પણ બાપુ મને વેદના બહુ થાય છે બાપુ મને વેદના બહુ 3 વાર બોલ્યા ને ત્યારે સૌરાષ્ટ્રનો સંત બીજું કોઈ નહીં આપણા ચલાડાના દાના ભગત એને દીકરીનું માથું હાથમાં લીધું કે એમ બેટા કાળિયો કૂતરો માથું ચાટે તો તારી પીડા દૂર થઈ જાય કે હા બાપુ કાળિયો કૂતરો મારું માથું ચાટે એટલે મારી પીડા દૂર થઈ જાય એક કામ કર બેટા અહીંયા આવ એમ કરીને દીકરીનું માથું પોતાના હાથમાં લઈ છલાડાનો દાના ભગત એટલું બોલેલો કે હે સૂર્યનારાયણ ભગવાન મન વચન કર્મથી કદાચ મેં કોઈ પાપ ન કર્યું હોય મન વચન કર્મથી મેં કોઈ પાપ ન કર્યું હોય કોઈને જો મેં દુભાવ્યા ન હોય તો હે નાથ આ દીકરીની પીડા દૂર કરવા મને ઘડી કાળિયો કૂતરો બનાવી નાખ મને ઘડી કાળિયો કૂતરો બનાવી નાખ અને એમ કરીને દીકરીનું માથું હાથમાં લઈને લબડકા લીધા ને દીકરીના હાથે કોઠે એમના દીવા થઈ ગયા અને તહે કેવું પડે કે સંતના સંતપણા નથી મફતમાં મળતા એના કંઈક મૂલ ચૂકવવા પડતા સંતના સંતપણા નથી મફતમાં હવે એક થોડીક વાર માટે વિચાર કરજો જો આપ સબ બ્રહ્મ સમાજ છો બધા બ્રાહ્મણો છો જ્ઞાની છો ને ગામડાના છો એક વાત ધ્યાનથી રાખજો કદાચ રામાયણનો એક પ્રસંગ આપણને બધાને ખબર છે કે રામ ભગવાને સબરીના એઠા બોર ખાધા આપણે બધાને ખબર છે રામ ભગવાને સબરીના એઠા બોર ખાધા તો તુલસીદાસ જેવા મળ્યા તો એને રામાયણની અંદર લખી નાખ્યું કે રામે સબરીના એઠા બોર ખાધા પણ તમે વિચાર કરજો કોઈના એઠા બોર ખાવા ને
ઈ હેલા છે હો. પણ કોઈના લોહીને પરુ ચાટવા ને ઈ તો આપણો સૌરાષ્ટ્રનો સંત કરી શકે, સૌરાષ્ટ્રનો સંત કરી શકે. બાકી ભગવાનની એ તાકાત નથી, એવી તાકાત. પણ આમ તો ગામડા અમુક જો કે બાવાય હાવ ખોટા હોય, બધા બાવાય સાચા નથી હોતા. બાવા બગાડે ને એને બાવા કહે, સુધારે ને સંત. એક ગામડાની અંદર કઈક બે માણાને ઝઘડો થયો, એટલે બાઈએ એની બાયડીને કીધું કે હવારે બાવાને આપી દો. ઈ ભાઈનું એટલા બોલવાનું ત્યાંથી હકીકતમાં જે તાજો બનેલો બાવો ત્યાંથી